કે અહીંયાથી બહાર કઈ રીતના નીકળવું. જ્યારે તમે એરપોર્ટ ટર્મિનલ 3 ઉપર તમે ઉતરો છો અને ત્યાંથી તમારે આગળ કઈ રીતના જવું અને કઈ રીતના તમારે તૈયારી ફેરી લેવી અને ફેરી માટે ટિકિટ્સ લેવી તમારા બોર્ડિંગ પાસ બતાવીને, અથવા કનેક્ટિંગ ફ્લાઇટ નહીં હોય ને તમારે ટર્મિનલ 1 પર જવું હોય 3 નંબર પરથી, તો તમને 25 રૂપીસ જેટલા ચાર્જિસ આપવા પડશે. સિમ્પલ એક જ વસ્તુ છે કે તમારે સાઇન બોર્ડને ફોલો કરવાના છે. બસ તમે બહાર નીકળશો તમને સાઇન બોર્ડ દેખાઈ જશે, એક્ઝિટ, એન્ડ ત્યાંથી તમારે ટર્મિનલની બહાર નીકળવાનું છે. તમારા બેગેજ જો કનેક્ટિંગ ફ્લાઇટ હશે અને સેમ ફ્લાઇટ હશે તો તમારા બેગેજ ડાયરેક્ટ તમને લાસ્ટ અરાઇવલ પર મળશે. મારી અહીંયાથી કનેક્ટિંગ ફ્લાઇટ છે જે દિલ્હીથી અમૃતસર માટેની છે અને અહીંયાથી જઈ રહ્યો છું અમૃતસર. જો કનેક્ટિંગ ફ્લાઇટ હોય તો ખાલી માત્ર ને માત્ર ટ્રાન્સફર્સ તરફ જતું રહેવાનું. જ્યાં ટ્રાન્સફર્સ દેખાય ત્યાં સુધી તમારી ફ્લાઇટ દિલ્હી સુધીની છે તો તમને અહીંયા કન્વેયર બેલ્ટ મળી જશે જ્યાં તમારા લગેજ મળી જશે અને તેના માટે તમારે ડાબી સાઈડ જવાનું રહેશે. અને જો તમારી કનેક્ટિંગ ફ્લાઇટ હશે તો અહીંયાથી તમારે નંબર ટર્મિનલ પર જવા માટે સીધું જવાનું રહેશે. 2 નંબર ટર્મિનલ માટે ડાબી સાઈડથી બહાર નીકળવાનું રહેશે. ગાઈઝ કન્ટિન્યુઅસલી તો સીધું ટર્મિનલ 1 માટે બહાર નીકળશે અને ત્યાંથી તમને આ માટે જે ટેક્સી અથવા તો જે બસની કનેક્ટિવિટી, જે ટર્મિનલ અંદર જે બસ ફરે છે, જે 1 નંબર ટર્મિનલથી 2 નંબર 3 નંબર પર જાય છે, તેના માટે ફ્રીમાં તમને ટિકિટ મળી જશે. જે કઈ રીતના પ્રાપ્ત કરવી એ પણ હું તમને બતાવીશ. આવી ગયું છે એક્ઝિટ જવાનું છે, અહીંયાથી એક્ઝિટ કરવાનું છે. લગભગ એક્ઝિટ બંધ છે. ટિકિટ નંબર બી લઈએ છીએ કેમ કે એકનું ડોર ક્લોઝ છે. જે શટલ મળવાની છે એ 8 નંબરના પિલરથી મળવાની છે. જે સેમ ટર્મિનલ 1 પર પણ 1 નંબરના પિલર પરથી આપણને શટલ મળે છે અને 8 નંબરના પિલર પર જશું ને ત્યાં એક કેબિન બનેલું હશે જ્યાં આપણે શટલ માટે એક ટિકિટ લઈ શકીશું, જે આપણા બોર્ડિંગ પાસ બતાવવાથી ફ્રીમાં મળી જશે. છે એક્ઝિટ બી, ત્યાંથી આપણે બહાર નીકળીશું અને ગોતશું આપણે 8 નંબરનો પિલર. જો કે તમે સામે જોઈ રહ્યો છો ત્યાં બધું દર્શાવેલું છે કે કઈ જગ્યાએ કઈ છે. ખાલી બતાવી દઉં મેટ્રો કઈ બાજુ છે. એરોસિટી મેટ્રો એ પધારી ટર્મિનલ જે આપને દેખાય છે અને એની સાથે બહાર બી ગેટ પરથી બહાર નીકળશો એટલે 7 નંબરનો પિલર આવશે અને 8 નંબરના પિલરની બાજુમાં એક્ઝિટ તમને બતાવી છે વેઇટિંગ લાઉન્જ, બસ વેઇટિંગ લાઉન્જ નંબરનો પિલર અને એની સાથે જ બસ વેઇટિંગ લાઉન્જ. આની અંદર જવાનું છે, તમારો બોર્ડિંગ પાસ આપવાના છે બંને અને તમને ત્યાંથી એક કૂપન મળશે જે તમે ત્યાંથી બહાર નીકળશો એટલે અહીંયા તમારું બસ સ્ટોપ છે, અહીંયા આવશે અને તમને 1 નંબરના ટર્મિનલ